अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। जय माताजी मारा भाईओ फरीથી એકવાર સ્વાગત છે આપણી YouTube ચેનલ HP ટેકનિકલની અંદર। આજના આપણે શીખવાના છીએ ટીમલી વાળું જોરદાર એડિટિંગ કરતા, જેમાં માત્ર ને માત્ર તમે ફોટો બદલીને વિડિયો એડિટિંગ કરી શકો છો। સૌથી પહેલા તમે ડેમો વિડિયો જોઈ લો। चलो 1 2 3 भागो बोलो म्यूजिक તમે હમણાં જે પ્રકારનો વિડીયો જોયું તેવું આજના વિડીયો આપણે એડિટિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈ। વિડીયો ત્યાંથી કરી લો એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે અલર્ટ મોશન એપને ઓપન કરશું। જો તમારી પાસે અલર્ટ મોશન એપ ના હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, ત્યાં તમને પિન કરેલું જોવા મળશે અલર્ટ મોશન એપ। સિમ્પલ તમારે જવાનું છે પ્રોજેક્ટની અંદર, એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, જેમાં તમને ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે। અહીંયા લવની લાત HP ટેકનિકલ, સિમ્પલ તમારે આ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી અહીંયાથી ઓપન કરવાનું રહેશે। તમે જેવું ઓપન કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જોઈ શકો છો। હવે તમારે નીચે આવવાનું છે, નીચે તમને ઓપ્શન જોવા મળશે કંઈક આ રીતે, બરાબર ટેક્સ્ટનો ઓપ્શન છે તેને અહીંયાથી ઓન કરી લો કંઈક આ રીતે, એટલે તમને ટેક્સ્ટ જોવા મળશે। હવે થોડા આગળ આવો, આગળ આવ્યા પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જોઈ શકો છો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારે જોઈ શકો છો 7.23 સેકન્ડ ઉપર આવવાનું છે ને તમે કોઈ બી ફોટો અહીંયાથી એડ કરી શકો છો। ફોટો કરવા માટે તમારે પ્લસનો કે જોવા મળશે, તેના પર ક્લિક કરી મીડિયામાં જવાનું રહેશે અને અહીંયાથી તમે કોઈ પણ ફોટો તમારો જે એડ કરો તે એડ કરી શકો છો। તો હું અહીંયાથી એક ફોટો એડ કરી લઉં છું, જે આ વાળો ફોટો છે। ફોટોને એડ કર્યા પછી 3 ટકા ઉપર ક્લિક કરો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ફિલ કોમ્પોઝિશન એરિયા સિલેક્ટ કરવાનું રહેશે, એટલે ફોટો થઈ જશે ફૂલ સાઇઝ કંઈક આ રીતે। હવે તમને ફોટો લાગે થોડોક આગા પાછી છે, તમે આ રીતે વચ્ચે મીડિયમ સાઇઝ કરી શકો છો આ રીતે। હવે ફોટાને ખેંચેલો છેલ્લે સુધી જેટલું વિડીયો હોય તેટલું કંઈક આ રીતે તમને જોવા મળશે। હવે આટલું કર્યા પછી તમારે અહીંયાથી ફોટાને પકડવાનું રહેશે, થોડુંક આગળ આવવાનું રહેશે, બરાબર। અને આગળ આપણે ફોટાને પકડી આ રીતે નીચે સેટ કરવાનું રહેશે, બરાબર। આ રીતે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો, જે રેક્ટેંગલ છે તેની નીચે આ રીતે ફોટાને સેટ કરવાનું રહેશે। હવે આટલું કર્યા પછી ફોટા પર કંઈ ઇફેક્ટ નથી દેખાતી, તો સિમ્પલી આપણે જોઈ શકો છો રેક્ટેંગલ ઓપ્શન બંધ છે આંખનું, તેના ઉપર ક્લિક કરશો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। એક લોગો એડ કર્યો છે તે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે આ રીતે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો કે આ રીતે આપણી ઇફેક્ટ સાથે તમને જોવા મળશે। અહીંયા હજુ થોડું ફીકું લાગે છે તો આપણે બોર્ડર પણ અહીંયાથી એડ કરી છે, તો બોર્ડરને ઓન કરી લો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમે થોડા આગળ આવો, આગળ તમને ઇફેક્ટ નથી જોવા મળતી, સિમ્પલ તમારે અહીંયાથી એક રેક્ટેંગલ એડ કર્યું છે જે નીચે છે, બરાબર। સોંગની ઉપર તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો કે આ રીતે આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે। હવે તમે તમારો લોગો બોગો જ્યાં એડ કરો હોય ત્યાં એડ કરી શકો છો અને આ પ્રકારનું વિડીયો એડિટિંગ કરી શકો છો। હવે સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં, તેના ઉપર ક્લિક કરો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે।